ગતરોજ ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી ધનસુરા તાલુકા બ્રાન્ચની વર્ષ 2023-24ની વાર્ષિક સાધારણ સભા યોજાઈ હતી અને આ સભા અરવલ્લી જિલ્લા રેડ ક્રોસ સોસાયટીના ચેરમેન ભરતભાઈ પરમારના અધ્યક્ષ સ્થાને મળી હતી, જેમાં ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી ધનસુરા તાલુકા બ્રાન્ચના ચેરમેન મનસુખભાઈ ભગત, વાઇસ ચેરમેન ગોવિંદભાઈ પટેલ, મંત્રી ભરતભાઈ ઠુમ્મર, ખજાનચી નવીનભાઈ દરજી તેમજ પેન્શનર પ્રમુખ હસમુખભાઈ એમ પટેલ, સિનિયર સિટીઝન ટ્રસ્ટના પ્રમુખ ગોવિંદભાઈ એસ પટેલ, ઓધવ વિદ્યાલયના ચેરમેન નરેન્દ્રભાઈ પટેલ તેમજ કારોબારી સભ્ય પિયુષભાઈ શાહ, જયકુમાર દાણી, પ્રવીણભાઈ સોનેરી, ભરતભાઈ પટેલ તેમજ વસંતભાઈ ચૌહાણ, પપ્પુભાઈ શર્મા, હર્ષદભાઈ લીંબચિયા તથા રેડ ક્રોસના અન્ય ઘણા સભ્યો હાજર રહ્યા હતા, જેમાં ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી દ્વારા આખા વર્ષ દરમિયાન થયેલ પ્રવૃત્તિઓ જેવી કે બ્લડ ડોનેશન કેમ્પ તેમજ ગયા વર્ષે ગુજરાત સરકારની એસટી બસમાં ડ્રાઈવર અને કંડક્ટરની ભરતીની જાહેરાત પડી હતી તે નોકરી માટે તેમજ બીજી ઘણી બધી સરકારી નોકરી માટે વિદ્યાર્થીઓને ખાસ જરૂરી હોય તેવા ફર્સ્ટ એડના સર્ટિફિકેટ માટે રેડ ક્રોસ સોસાયટી ધનસુરા તાલુકા બ્રાન્ચ દ્વારા ધનસુરા તાલુકાના તેમજ આજુબાજુના ગામના 800થી પણ વધારે વિદ્યાર્થીઓને ફર્સ્ટ એડની તાલીમ આપીને તેના સર્ટિફિકેટ આપવામાં આવ્યા હતા. તેમજ 8મી મે વિશ્વ રેડ ક્રોસ દિવસ અને વિશ્વ થેલેસેમિયા દિવસ તરીકે ઉજવાય છે, ત્યારે ગઈ 8મી મેના દિવસે ધનસુરા જાહેર સ્થળો ઉપર સમાજને થેલેસેમિયા મુક્ત બનાવવા માટે થેલેસેમિયા વિશે લોકોને જાણકારી આપી હતી કે એક લોહીને લગતો રોગ છે અને જો પતિ પત્ની બંને થેલેસેમિયા માઇનર હોય તો તેનું આવનાર બાળક મેજર થેલેસેમિયા વાળું જન્મી શકે છે, જે બાળક લાંબુ જીવન જીવી શકતું નથી અને જીવે ત્યાં સુધી તેમને લોહી ચડાવવું પડતું હોય છે. તો દરેક યુવક યુવતીઓને અને દરેક પરણનાર યુગલોને લગ્ન પહેલા કે સગાઈ પહેલા થેલેસેમિયાનો ટેસ્ટ કરાવવો ખૂબ જ જરૂરી છે તે વિશે માહિતગાર કર્યા હતા. ત્યારબાદ ગઈ નવરાત્રિમાં ધનસુરાની અલગ અલગ સોસાયટીની નવરાત્રિમાં જઈને હાલ વધતા જતા અને અચાનક આવતા હાર્ટ એટેકના કિસ્સામાં દર્દીને સીપીઆર આપીને તેમનો જીવ કેમ બચાવવો તેના વિશે ડોક્ટર મિરલબેન ઠુમ્મર તેમજ અન્ય ડોક્ટરો દ્વારા લોકોને સીપીઆરની તાલીમ પણ આપવામાં આવી હતી. બીજું કે આગામી વર્ષમાં મેડિકલને લગતા સુંદર આયોજન થાય, જેવા કે ફૂલ બોડી ચેકઅપ, નેત્ર નિદાન કેમ્પ, મહિલાઓને થતા સ્તન અને ગર્ભાશયના કેન્સરના નિદાન કેમ્પ વગેરે. અને બીજું કે હાલ વધતી જતી મોંઘવારીમાં આર્થિક આગામી સમયમાં રેડ ક્રોસ સોસાયટી દ્વારા ધનસુરા ખાતે રાહત દરે બ્લડ ટેસ્ટ રિપોર્ટ થાય તે માટે લેબોરેટરીની પણ સેવા ઊભી કરવી તેમજ ફર્સ્ટ એડ તાલીમના વર્ગોને વેગ આપવો વગેરે મુદ્દાઓ વિશેની સારા વાતાવરણમાં ચર્ચા થઈ હતી. અને અંતે ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીના ધનસુરા તાલુકા બ્રાન્ચના ચેરમેન બધાને અભિનંદન પાઠવ્યા હતા. રિપોર્ટર ભરત ઠુમ્મર, ધનસુરા.